વર્ષ પહેલાની જ વાત છે. આ ભગલાની વાત દાદા ઓલી ભેંસ કાક લઈ ગયેલા ભગલા ને કોક રાજા. અરે તો એનું મેં ફિલ્મ બનાવ્યું છે, તમે યુટ્યુબ ઉપર જોજો, ભગા અંદાની મેલડી. તમે નો હોય. હા વાહ દાદા વાહ, તમે તો યાર પુરાણા મળી ગયા આજ મને, એમાં થોડું કઈ ઘટે. એમની ભગા અંદાની મેલડી નું અહીંયા અંદર જ મેં એ જે ભગા અંદાની મેલડી છે ને ખાનાકીનું, ત્યાં જ મેં શૂટિંગ કર્યું હતું. ઓહો, એને માટેથી તમને આખો ઇતિહાસ ખબર છે તો ઘણો બધો. એ ભગા અંદાની મેલડી જે છે ને એને મૂળ અડવાળ ગામ, ધાંધરકાંડ ની બાજુમાં અડવાળ ગામ છે ને, એ એના મોહાળામાં મોટા થયા હતા. ભગા બાપા છે ને મોહાળામાં મોટા, અણદા બાપા. દાદા એ જે ભગા દાદા એ અમારા દેવી પૂજક હતા ને? દેવી પૂજક છે. અને દાદા એનો ઇતિહાસ ભગવાન થોડોક કહેશો મને? અને ઈ જે ભગા બાપા જે છે ને સાહેબ અત્યારે ફૂલ કદની જે માણસ બેઠો હોય ને એવી રીતે આરસની મૂર્તિ માતાજી સામે બેડી છે કે મારા ભગાના દર્શન મારે કરવા છે. ઓહો, મેલડીની મૂર્તિની સામે ભગા દાદા છે એમ? હા, હવે આરસની મૂર્તિ બને ને મૂર્તિ છે ભગાની મેલડી. એ દાદા એ જવું હોય તો મારે એ કઈ જગ્યાએ? તમે ચોટીલા નહીં પણ સાયલા આવવું પડે. સાયલા ગામમાં જ છે. સાયલા સુદામા કે સાયલા સુદામડા. ત્યાંથી ઈ પછી છે ને ઈ ભેંસ હતી, એ ભગાની ભેંસ છે. દૂધ પીલે ભગા દૂધ પીલે. રાજા કાક ભેંસ લઈ ગયા હતા ને એમાંથી ભેંસ લઈ જાય ત્યાં કરી એની દીકરીને એને આપી દીધી. અને અહીંયા કર દોવા જાય તો લોહી નીકળ્યું. રાજાની દીકરીને દઈ દીધી હતી એમ? હા, એને ધામેણામાં આપી દીધી. અને એને કીધું કે લોહી નીકળે તો શું વાત છે. આખું એનું રાજ હચમચાવી નાખ્યું છે રાજાનું. હા, રાજાનું નામ કઈ ખારું છે ઓલા સાયલાના ઠાકોર છે. હા, સાયલાના. એ રાજ આખું હચમચાવી નાખ્યું. અને પછી એને શરીરમાં શરીરનો માતાજી બળતરાનો રોગ મૂકી દીધો. એ રાજાને પોતાને. વાહ ભાઈ વાહ. અને પછી મેલડી મારી પાસે આવે છે, મારી હજારો એક 77 16 તું મને પૂજ કે રાજા મેલડી મૂકે ભાઈ. એને તો મેલડી જેને અડીને દાદા એ તો એની તો હવે હું એની પેઢીઓ ને નાશ કરી નાખ્યા. અને જે મેલડી જેની માથે કૃપા રાખે ને એની પેઢીઓ વાળી દીધી એવાય દાખલા છે. એવી એ ભગાડી મેલડી તમે જોજો ને વાત જો ને. મારું પિક્ચર મેં લખ્યું છે. એ પિક્ચર દાદા મને તમે આ વોટ્સઅપ માથે તમે એ નાખજો તો ખરા જ તે જરૂર. ડિરેક્ટર હું છું. અને જેને 300 ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે ને સુરેશ રાવલ, એ એનો મેઇન પાત્રમાં છે. એ પોતે એના પાત્રમાં છે એમ? ભગા અડદા બાપાનું કેરેક્ટર છે. વાહ ભાઈ બધાનું કેરેક્ટર છે. સૂર્ય કિરણ એક્ટર હતો ને. અણદા દાદા કોણ? ભગા એમ નહીં, ભગા દાદા દાદાનો છોકરો અણદા દાદા કે અણદા દાદાનો છોકરો ભગા? અણદા બાપાનો છોકરો ભગો. હા, અણદા ભગાની મેલડી કે એમ ને? અણદાની મેલડી. હા એમ. પણ આ તો ભાઈ સરસ સારું છે. માણસો બહુ ભાવિક માણસો ત્યાં. બેસું બધું સારું. વાહ ભાઈ વાહ. વ્યવસ્થિત. અરે તમે મારી વાત સાંભળો. એને મેલડી રબારીનું રૂપ લઈને દૂધ પાવા દે કે મારા ભગલા દૂધ પી કે ના, મારી ભેંસ લાવે તો જ હું દૂધ પીવું, કે મારે નથી પીવું. મગર મારે દૂધ ન ખપે. ભૂખ ન. પછી કે તને લાવી દઉં તો એ હું તારી ઉપર વિશ્વાસ ન કરું. તો કે હું તારી મેલડી છું. ભલે મેલડી હોય તો શું થઈ ગયું. વાહ ભાઈ વાહ. મને મારી ભેંસ મારા આંગણે આવી માંડી જાય અને ઈ દોઈ લે અને મારી તું દોડ મને કટોરો ભરીને પછી હું પીવું છે. ઓહો, આવડી માંગ. હા, પછી મારે દૂધ દોયું ભાઈ. હકીકત લાવી ભેંસ. હકીકત લાવી ભેંસ. અને ભેંસ દૂધ દોઈ પછી લે મારા દીકરા મારા ભગા. પછી આંખમાં આંગળા હેલા જાય ભગો દૂધ પીવે. આમાં બેઠા હોય. આખું મેં જે ચિત્ર કર્યું હતું તમે જોજો ને આખા. બહુ મસ્ત પિક્ચર બનાવ્યું હતું. વાહ ભાઈ વાહ. ભગા અંદાની મેલડી ટાઇટલ છે.
એવા દાદા તમે હમણાં મને કીધું કે અમે પિક્ચર આવા બનાવીને આવા કેટલાય પિક્ચર બનાવીને આ બધા તમારા વિચારો છે ને આવા બધા ઇતિહાસ પડ્યા છે ને તમારે એટલે જ આ બધી માની મેર છે તમારી. આ દેવી પૂજકનો દીકરો હું તમને કહું. નહીં એ તો એક વસ્તુ કહું સાહેબ, તમે હું પોતે બ્રાહ્મણ છું, કર્મકાંડી બ્રાહ્મણ છું, નોકરિયાત છું, ફિલ્મો લખું છું, સાચી વાત છે. બધી બધા ફિલ્ડમાં છે. આપણે દરેક વસ્તુને આપણે સ્વીકારવી પડે, માનવી પડે સાહેબ. સામું સત્ય દેખાતું હોય તો માનો કે નહીં દાદા? આજ આ મનસુખ રાઠોડ છે એને દરેક વસ્તુ કર્યું, અમારા આખા સમાજની નાંગણી દુબાવી. મનસુખ રાઠોડ અમુક વાત ઉભારો બેઠો કરવા મળે ને ત્યારે એ હારી કરી નાખે, સત્ય અમારા સમાજને લાગુ પડે એવી વાત કરે. પણ અમુક ટાણે એવી વાત કરે ને કે આખા સમાજને આંતરડામાં સમજો એમ કહેવાય ઝેર રેડી દેતો, એના રોટલા ઉડાડ નાખે એવી વાત કરી નાખે. બોલો. એક વસ્તુ કહું સાહેબ, એનો ભાવ એના આપણી આઈને કોઈ લેવા દેવા નહીં. શું કામ નથી લેવા દેવા? કારણ કે એક વસ્તુ કહું, એને એવી માતાજીને એવું ગુજારતી છે, તું આવું અવળું બોલે, અરે તું તારી જાત ઉપર જેનું બોલે, એના કર્મો એવા. આપણે ઈ કાંઈ બોલો, ઈ જે કરે એની એને શું લેવા દેવા આપણે? કાંઈ નહીં, સાચી વાત છે. લાખ રૂપિયાની વાત કરી તમે. તો અમારે તો સાહેબ મને તો એટલી અનુભૂતિ થઈ છે માતાજીની, તમે એની વાત પૂછો. આમ કચ્છમાં એકલા હોય તો અહીંયા માતાજીની આપણે અનુભૂતિ થાય કે વાહ મારી મેલડી આવી હા મુજબ. દાદા તમે ક્યાંય પણ બહાર જતા છો ત્યારે કોઈ નામ લઈને નીકળો, કોઈ બી એવા પરસા થાય તમે એનું જ નામ લેતા છો ને? અરે હું મોટા કોઈ બી સારું કાર્ય કરતા હોય તમે, સારું તો બ્રાહ્મણ તરીકે સારું જ કાર્ય હોય અમારે. હા, એમાં થોડું કઈ ઘટે. અમારે દરરોજ સવારે પૂજા પાઠ જાય, આ જાય. પણ કહેવાનો મતલબ શું છે કે પહેલું છે ને કે મારી લે જો આ નક્કી તારે કરવાનું છે, હું તો આ ખાલી ઉભો છું. વાહ ભાઈ વાહ, એની માં છોડી ગયો બધું એમ. દાદા યાર મારે તમને કેવું પડે, અમારે દેવી પૂજક ની આગળ જે વસ્તુ અમારા જે ભુવાજી છે એની આગળ જે વસ્તુ છે એ જ શબ્દો તમારી પાસે આવે છે. એ બધું એની માં છોડી, એ બધા અમારા ભુવા દાદા હોય ને એ બધું કોઈ બી માંડવું હોય કે કોઈ બી વસ્તુ કઈક કરવાનું હોય ને વસ્તી કે એની એટલે એ બધું માથે છોડી દેતા કે મારી જો હું તો ગાંડો ગયેલો છું પણ તું કરજે બધું. કાને બેરો ને આંખે આંધળો છું માં, હું કઈ નથી જાણતો. મારી વાત મને બધી ખબર પડે પણ તોય જવાબદારી તારી. હા, નક્કી કરવાનું તારે. ઈ મસ્ત કામ. હાસુ માનશો તમે, આપણે જીરો થઈને રેવાય. આપણે હું શું કઉ છું, આપણે એની હાવ એટલે હાવ નાનું છોકરું રેવાય ને એની સામે જીરો રેવાય. ના એ વાત સાચી, એમાં કઈ ઘટે નહીં. એ વાત તમે શું માનો યાર. અત્યારના બધા આ તો બધા જોવો ને અત્યારના થોડાક ભણી જાય ને એજ્યુકેટર માં વયા જાય એટલે કે આવું ધરમ ભરમ તો ક્યાં કઈ છે ને આમ છે ને ફલો. તમારી જેવા દાદા ઘણી ઉંમરના ની આગળ થોડોક અનુભવ લ્યો ને તો ખબર પડે કે આ જીવનની મારી પાસે શું આડું આવે ને કયા કારણે શું ઊભું છે એમ. એક વસ્તુ કહું સાહેબ, તમે તમારી નીતિ ચૂકી જાવ ને એટલે બધું ચૂકી જાય. હા, એટલે એમાં ભોમાંથી ભાલા ઉભા થવાની તૈયારી થઈ જાય ને પછી હળવા રસ્તે વ્યા જાય ને. આમાં ઉભા જ હોય બધી વસ્તુ. એક વસ્તુ તમને છે ને ના સાચી વાત છે. તમારી કસોટી થાય, મારી કસોટી થાય, તમારી થાય, બધાની થાય. તમે સમજ્યા, હમણાં અડધી કલાક પહેલા જ તમારી ફોન કર્યો નહીં પેલા મેં રેશમિયાની મેલડી નામ આવ્યું છે. કેની? રેહમિયાની મેલડી. હા, સાંભળેલી મેં આરામથી ઘણી વાર. રેહમિયાની બાજુમાં રેહમિયા. હા. ત્યાં કણે એની મેલડી છે ને એટલે એને કઈક ફિલ્મ લખાવવાનું હતું. કારણ કે અમારા માતાજી રજા આપો તો લખશું, કાંઈ વાંધો નહીં તમારી મરજી. પણ અહીંયા જે ચોરી કરવા આવ્યા હતા ને માળિયાના મિયાણા હતા, અહીંયા ચોરી કરવા ગયા. ચોરી તો કરી, બધું કર્યું પણ આખી રાત આટા મેળા, કોઈ દરવાજો જ જડ્યો નહીં. હા, આજની તારીખ કે પછી સવારે નહીં માતાજીના હતા એ લોકો માળિયામાં ઈ મેળવીને પૂછે છે. ઇતિહાસ તમારો દાદા હોનાના અક્ષર છે એ મેં સાંભળેલો કે આખી રાત એને ઘુમરા મારીને હવાર લગીને રસ્તો નથી જડ્યો. રસ્તો નો જડ્યો, ચોરી તો ન કરી ગયા પણ એને બહાર નીકળવાનો રસ્તો ન જડ્યો. બધી વસ્તુ માતાજીનું જે કઈ હતું ને એના સંદર્ભા રાન તે બધું લઈ લીધું. સંદર્ભા ડાકન અબોસન જે હોય ને બધી માતાજીનું, હોય એ બધું લઈને બધું પોટકું બાંધીને ખર્યા. પણ
માતાજીએ દરવાજો સદીને આંધળા કરી નાખ્યા. આંધળા એટલે કઈ હુજવત નહોતી, તો હવાર પડી ગઈ, હવાર પડી ગઈ એટલે કોણ છો તમે? પછી તો ઓલા માતાજીએ જ ચર્ચા કરી, હાથું બોલ્યા કે અમે ચોરી કરવા આવ્યા છીએ, તમે જે સજા કરી કરો, કામ કરો, જે લીધી મૂકી દો માતાજીને પગે લાગી ગયા જાવ. સમજદાર માણસો હોય ને અમુક સમજદાર હોય એમાં, અત્યારના હોય તો હોટે ને હોટે પાડી દે ને કાયદા સીધું પોલીસ ને સોંપી દે. બહુ ભાઈ અદભુત છે, અદભુત 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 છે, અદભુત. એમાં કઈ ન ઘટે દાદા. અમારા હરાના મેરલી, દોશીની મેરલી કહેવાય. હરા નામ સાંભળ્યું છે? કેવું? 50 કરોડના ખર્ચે મંદિર બને જ આખું આરસનું માતાજીનું. મેરલીનું હરાડે દોશીની મેરલી કહેવાય. દોશી અટકના વાણિયાની મેરલી. હા, એને કીધું કે મારી હું તો આ ન કરી શકું કે મારી હું આ જીવ છે, હું તો જૈન વાણિયો છું અને મારી આ હું ન કરી શકું, મારી તું આનો રસ્તો કાઢી દે તો જા કે તું મને મીઠો પ્રસાદ ચડાવી દીધા. ત્યાં કને મીઠો પ્રસાદ ચડાવે, બકરા બકરા કાંઈ નહીં છે. ઘણા અમારી સમાજમાં મારી નજીકની સામે ઘણા એવા છે કે ના મીઠા નિવાજ થતા હોય છે. અમારે હું અહીંયા જાઉં છું બાજુમાં અમારા માતાજી છે, વિહત મેલડી છે ને, ત્યાં કને એને મીઠો પ્રસાદ જ થાય છે. સાચી વાત છે. મીઠો પ્રસાદ જ થાય માતાજી થતો હોય દાદા. મારા કુળદેવી દાદા વિહતમાં હો. તમારા કુળદેવી વિહતમાં છે? હા, મારા કુળદેવી વિહતમાં. વાહ વાહ. વિહતમાંની વાત ખબર છે તમને? થોડી ખબર દાદા, હજી તો કઈ એટલું બધું આ તમારી જેવા કોક અનુભવ વાળા દાદા મળે ને ત્યારે એમ થાય કે હવે રેડી લ્યો. વિહતમાં છે ને સાક્ષાત માં પાર્વતી નો અવતાર છે, તમને ખબર છે? જોગમાયા નો અવતાર. શંકર ભગવાન ના ઘરના પાર્વતી, ઉમિયા, પછી વિહત. અમરિયો થઈ ગયો ને, અમરિયા દત્ત નું અમરિયા દૈત થઈ ગયો ને, અમરિયો દૈત. એમાં માતાજી એને ઉગાડી લીધો અને આયા મહેસાણાની બાજુમાં વડની વિહત ત્યાં કરે છે ને, જાતા હોય છે અને ધોરું ભાગી જાય છે. ધોરું ઊભું કરે પછી વડલો થાય. વડની વિહત ત્યાં પટેલ હોય છે ત્યાં માતાજીને, અને અહીંયા ઓલા રમતા હોય છે. માતાજી કે છે રવાજે આ કે આ ખેલ કરી માટે આ વિહતમાં કહે છે તમને. વાહ ભાઈ વાહ. 12 અટકના જે રબારી આવે ને એને કુળદેવી છે. હું આજ મને મારી જાતને હું ગર્વ માનું છું કે મારી માં આજ વિહત છે. વિહત એટલે તમે જાગતી જ્યોત છે વિહત. તમે શું એમને સમજો છો યાર? એમાં કઈ ન ઘટે. તમે જેના લીધે તો દાદા અમારી જિંદગી આવી જાય. સાહેબ 50 કરોડના ખર્ચે બને સાહેબ મંદિર. ક્યાં? અહીંયા અમારા બાજુમાં વિહત નું મંદિર બને છે. 50 કરોડ રૂપિયાનું? 50 કરોડ રૂપિયાનું? હા, મોટું જબરજસ્ત મંદિર બને, ચાલુ જ છે કામ અત્યારે. વાહ ભાઈ વાહ. અને રબારી ભુવાજી ના. વાહ ભાઈ વાહ. અને ઈ સમજો મારા પડદે વાતું કરે વિહત ને. ઓહો. પડદે વાતું કરે. તમે એમ કયો કે બેટા તું છે ને તું કયા ગામનો કે આયનો, બરાબર? કે તમારે કોઈ વાડીએ કોઈ માતાજી નો મધ કરો તો અહીંયા હું જાઉં છું મેલડી નું. તમારી મેલડી નું વાડીએ મધ છે, ત્યાંથી પછી ત્યાં એક થોડુંક આગળ લીમડાનું ઝાડ છે. તમારી વાડીએ હોય તો હાથ પાડી પડે. હા, હોય તો કેવું જ પડે ને યાર દાદા. પછી એમ કે જો હું આ તારા ઘરના આંગણે ઉભી છું અને અહીંયા કણે એક થળિયું છે, એની બાજુમાં નાનો ધડબલો છે માતાજીનો. હોય તો હાથ પડવી પડે આપડે. હા, પછી આમ છે તમારે હાથ પાડવી પડે. તમે કોઈ હેરું ને ગોગા ને માર્યો છે? અરે યાર એ તો આખી પ્રમાણ આપે આ રીતનું એમ ને દાદા? આ રીતનું પ્રમાણ આપે. આ અત્યારે જે આવે દાણા બાણા જોવે ને એ રીતે નહીં. કાંઈ દાણા બાણા કાંઈ નહીં, સીધું મોઢે તમે બેહો તમારી વાત કરું. લાઈવ ડાયરેક્ટ લાઈવ. દરરોજ 1500-2000 માણસો જમાડે છે. વાહ ભાઈ વાહ.
રૂપિયો લેવાનો નહીં, કોઈનું કઈ કરવાનું નહીં. ઓહો. રૂપિયો કોઈનો લેવાનો નહીં. માનો કે તમે ત્યાંથી તમારી બેન કે દીકરી આવી સાના માના આવ્યું ને તો પૂછે, એને ખબર પડી જાય કે બેટા તું સાના માના આવ્યું છે ને, એટલે 2000 રૂપિયા 500 રૂપિયા લેતી જાય, ઘરે વહી જાય સાની માની. કોઈ માનો કે ભાડું નો એને કાંક ગરાણા બનાણા ગીરવો મૂકીને આવો તો એને કહી દે તું બેટા આવી રીતે આવ્યું છે ને, હા કેટલા 2000 ને આડે 2000 ચાલ તારા ઘરના છોડાવી રીતે જા. વાહ ભાઈ વાહ. સાહેબ લેવાના નહીં કોઈના પૈસા. એને ધર્મ કહેવાય ને. અરે જાગતી જોત છે અમે આમ આજ ધર્મના નામે દુનિયાએ દુકાનો માંડી છે. ઈ વાત ખોટી. તમે ધર્મના નામે અમુકે દુકાનો માંડીને એ અમુક અમારા સમાજમાં જો દાદા મને ઈ ગર્વ મારા સમાજની મને કઈ કેવા ભૂવા છે પણ કોઈને એમ તરત પાડી દેવા ને કોઈ આ દાણા જોઈને હાલ તારું આ સારું થઈ જશે ફલાણા સપોર્ટિવ નાખીને દાણા જોઈ લેશે. આ દુનિયા કહે છે ને કે તમારો દેવી પૂજક આમને એક દાખલો એવો નથી કે અમારા ભુવાજી એવું બધું દાણા જોઈને આ બધું અંધશ્રદ્ધામાં ખોઈ દેતા હોય. એ અમારું ખાલી કરે ઈ જ તે. પણ આ બધા અત્યારે ખોટી ના. હમણાં દાદા એક જુનાગઢ ની પડખે ક્યાંક દારૂ પીને કોઈક એક છોકરીને બલી ચડાવી દીધી. હાસુ માનશો તમે? અત્યારે હાલમાં જ અત્યારે સમાચારમાં બધે જ હાલે. અત્યારે ત્યાં અમુક ઓલું મનસુખ રાઠોડી હવે એવડે કે તો દેવી પૂજે કે ચડી દીધું. મેં એને નથી નવું કીધું, નીકળ્યું કોઈક બીજા વર્ણનું. એટલે આવું થવા મળ્યું. એટલે બિચારા હાસા ખોટા ભુવાના કારણે આ તાંત્રિકોના કારણે બિચારા હાસા ભોગવે છે અત્યારે. આવું છે બધું. ના એક વસ્તુ કહું, અત્યારે માણસોના મન ચોરાઈ ગયા છે. ગમે એવું હોય ને માણસોના મન ચોરાઈ ગયા છે કે દેવનું ક્યાં ખરાબ થાય એ બેઠા હોય. વાહ ભાઈ વાહ દાદા. દુનિયામાં જાદુ એ છે. પેલાના કોઈ બી માણસ નો પડે ને તમે નો એટલે માને પૂછે માળા લે મારી એક તો વતન દેખ વધાવો દે મારી હાલજે. પાડવામાં ધર્મ હકવે દાદા. વાહ ભાઈ વાહ. તમારું એ લાખ રૂપિયાની વાત છે. પાડવામાં ધર્મ હકવે. હાસુ માનશો તમે? પછી ધર્મ તો મોકલે એટલે જવાનું જ છે આરામથી. બરાબર. અને પછી આ વાત આવે માતાજી બોલ માંડવાની છે મને આને મોકલીને હું આવ્યું છું. આવા અમે અનેક દાખલા જોયા. અનેક સાહેબ. અવડી ઉંમરમાં દાદા મેં જોયા ને. અત્યારના પેલાના તમે જોતા હોય કે જે માણસ કાંટો કાઢતા ને એનું ગુણ નતા ભૂલતા. અત્યારના ભાઈબંધ હું કે કોઈ બી હું તમે એના લાખ સારા કામ કર્યા છે ને એક તમે જરી કેટલું નિકામ કર્યું ને તો એનું મોઢું ધૂંધું ચડી જશે. હાસુ માનશો તમે? ગમે એવું હોય ને સાહેબ દુનિયાના પળમાં જાવ ને જગતની આપણી જે ધર્મ છે ને આપણું ધર્મ. વાહ ભાઈ વાહ દાદા. તમે મારા દિલની વાત કરી. દુનિયાના પળમાં જાવ ને સાહેબ દુનિયાના પળમાં સાહેબ પરદેશ ધરતીમાં વ્યા જાવ ને ઇવન પરદેશ ધરતીમાં તમે જાવ ને સાહેબ પણ જો તમે અહીંયા આપણી દેવને જો સંભાળો નહીં તો પછી તમે મારા દિલની વાત કરી દીધી. એ વસ્તુ એક હારે હશે ને એમની એ વસ્તુ એક હારે હશે ને તો એકે ખોટી બંદૂક રાખવાની જરૂર નથી. આ વાત છે માતાજીની સાહેબ. ઘણે પરસા એવા છે એના અપરંપાર છે. એમ નથી કોઈ કામ કરતું ભાઈ એની અમે આમ જો માતાજી કે તું ઉઘાડી તરવારમાં તો ઉભો રહી જાય એટલે ઉભો રહી જવું પડે છે. વિશ્વ હોવો જોઈએ એટલો. માતાજીને એમ થવું જોઈએ કે મારા દીકરા છે ને ત્યારે એ એના પરસા દેખાડે ને કઈ એમ નામ તો બધાને ન દેખાડો. માતાજી એમ કહે છે કે તું મંદિર ખોલ લે મારી પાસે નકરી ઉઘરાણી જ કરે હું તને શું આપું કે તું ઉઘરાણી જ કરે કે નકરી તું ક્યારેક તો મને આપ તું કાક. અત્યારના દાદા એક વાત તમારે સાંભળવા જેવી. અત્યારના દાદા દાડીઓ માતાજીને સમજે છે. એક નાનું એવડું એક અત્યારે 10,000 ના કામમાં એક નાળિયેર બને મારા બેટા અને 10 વાળું અગરબત્તી પડીકું શું લેવા લાલે છે ને દાડીઓ બનાવવા માતાજીને. એમ રે માતાજી. એ વાત એમાં તો હું નથી માનતો. મારી આ તું કાંઈક કહી દે ને તો હું તને આજ એક નાળિયેર ફોડીશ એમ. તો લાચ આપો છો તમે ભાઈ. હાસું ખોટું? સાચું છે. માને તો એ તો એમના મનથી કામ કરાવો ને એને દિલથી એમના મનથી જો ને ઈ માં ખાય. આ દાડિયા રૂપે તમારું હવે અત્યારના દાડિયા કોક લેવા જાવ ને તમે એમ દાદા કહેજો ગામમાં જઈને કે હાલ તો ભાઈ 400 ની દાડી હાલતા ને તમે એમ કહેશો ને 350 દઈ દઈશ હાલ તો નહીં આવે. તો ઓલી તમારી 10,000 નું કામ એક નાળિયેરમાં માળી કરે એવી માળીને હું
હાવ તમે માનો હું હાવ કાયરપડા માનો હાવ કોઈ જાતના માનતા નથી એ રીતે માનો તમે તે બાડી હાલતી થઈ તમારા 10-20 રૂપિયા નાળિયેરમાં ઈ તો છે ને જે તમે જેમ પેલો શબ્દ મને કીધો ને ઈ એક રાઈટ છે કે માને મનથી માનો દિલથી માનો બધું આવી જશે ભાવથી જેની માથે ભાવ જેમ ભાવની હોય ને તો કાંઈ નથી માં છે જ નહીં. આ રીતે આ મનસુખ રાઠોડ જેમ પછી એ રીતે હામાં વિરોધ કરે મને હામાં એ રીતે માં છે. આ તો ભાવ નહીં માં છે ભાવ હોય એના માટે આવા પરસા દેખાડે. હલો મારી વાત આપણે આવું કરીશું ત્યારે એને મોકો આપી છે આપણે આવું બોલવાનો. તમે નહીં હાલો ને પણ બીજા જે અમુક હોય ને એ બોલવાનો મોકો જ આપીને શું કામ આવું કરે છે. હા એટલે માં તો માં છે ભાઈ. ફૂલની દેવ હોય, ચામુંડા હોય, મેરડી હોય, કાળકા હોય, બહુચરાજી હોય કે શક્તિમાં હોય બરાબર, ગમે તે ભવાની હોય બરાબર,